પેશન્ટના કર્મોના દોષ આપણને બંધાય છે જ્યારે અમે એમની ટ્રીટમેન્ટ કરીએ છીએ? ના, આપણે કઈ ભાવનાથી કરીએ છીએ ને એ આપણું કર્મ છે. આપણી દાનત કઈ છે ને એ આપણું કર્મ છે. એનું કર્મ એ ભોગવે છે. આપણું કર્મ આપણે બાંધીએ, આપણે ભોગવીએ, એ આપણું જુદું હોય. એનું કર્મ જુદું. ફક્ત શું છે, નિમિત્ત નૈમિતિક હોય છે. જેમ મારે શાક વેચવું હોય ને પેલાને ખરીદવું હોય તો બે ભેગા થાય. એને દર્દ ઊભું થયું છે, એને મટવાનો ભાવ છે, મારે મટવું જોઈએ કોઈ. આપણે મટાડવાની ભાવના છે, એટલે કુદરત બેને ભેગા કરે છે. પણ એનું કર્મ આપણને લાગે પડે એવું ના બને. ફક્ત આપણી ભાવના હોય ને કે એને બસ પૈસા ઓછા વધારે વાંધો નહીં, પણ એનું સારામાં સારું થવું જોઈએ, તબિયત બગડવી ના જોઈએ, સારું સરસ થઈને બિચારાને મટી જાય તો કેટલું સારું. એ ભાવના આપણું પુણ્ય બંધાવે. અને થાય ને કે આ પૈસા તો છે નહીં, આને શું કરવું, ચલાવો કે ભાઈ જો આમ છે તેમ છે, અહીં વધારે નહીં થાય, તારે બીજા પાસે જવું પડશે. એટલે આપણી દાનત બગડી, એ આપણું પાપ બંધાયું. અને આપણી દાનત કે પૈસા ઓછા વધારે, પણ મારે એને બેસ્ટ સેવા આપી છે તો પુણ્ય બંધાયું. અને એમાં એને દર્દ રહી ગયું તો આપણી ભાવના કે એને અરે આ દુઃખ રહી ગયું બિચારાને, ના તું આવતો રહેજે, હું છે ને હું ચેક કરી લઈશ, જે બેસ્ટ ટ્રાય કરીએ આપણે. તેનો ભાવ છે કે મટવું જોઈએ ને. પેલા નથી મટતું એ એનું કર્મનો હિસાબ છે. આપણી લાગણી છે કે એનું મટવું જ જોઈએ, મટવું જ જોઈએ. હું તું આવજે ને, હું પૈસા નહીં લઉં, પણ તારું 3-4 એક મહિનામાં 1-2 વખત તું મળતો જજો, હું ચેક કરી લઈશ ને બેસ્ટ આપણે એક્સરસાઇઝ કરીને સરસ થઈ જાય એવું કરી દઈશું. તો એ જે ભાવ છે ને એ પુણ્ય બંધાવે.